રાજકોટના જસદણમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે, તો આ સાથે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર બન્યા। કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। તો આ સીધા દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં રાજકોટના જસદણના દ્રશ્યો સામે આવ્યા છે। તો ધુમ્મસની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ હતી, જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। વાહન ચાલકોએ હેડલાઇટનો સહારો લીધો હતો। તો કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે વાહનોના પૈડા પણ થપ્યા હતા। બીજી તરફ વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર બન્યા, જેમાં વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। તો વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો અટવાયા હતા। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। તો વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના જસદણના દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। તો ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો। બીજી તરફ વાહન ચાલકો પણ અટવાયા હતા। તો વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। તો રાજકોટના જસદણમાં વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર પથરાઈ હોય તેવા સીધા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા।